નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટ્યુશન ફોર ચેમ્પિયન્સમાં આપનું સ્વાગત છે। આજે હું ધોરણ 7નું ચેપ્ટર 8 સમય સંખ્યાનું સ્વાધ્યાય 8.1નો સોલ્યુશનનો વિડીયો લઈને આવી રહી છું। તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમને કોઈ પણ પ્રકરણમાં કોઈ પણ સ્વાધ્યાયમાં ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો, તો હું તે સ્વાધ્યાયનું પણ સોલ્યુશન ચોક્કસથી લઈને આવીશ। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, સમય સંખ્યા તમને આપી હશે, એની વચ્ચે તમારે બીજી 5 સમય સંખ્યા લખવાની છે। તો સમય સંખ્યા એટલે શું? તો કે સમય સંખ્યા એટલે કે P/Q નું રૂપ, જેનો અંશ હોય અને છેદ હોય એવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે। એક વાતનું ધ્યાન રાખવાનું કે Q ક્યારે 0 હોઈ શકે નહીં। ચાલો તો આપણે સ્વાધ્યાય 8.1નો પ્રશ્ન નંબર 1નો પ્રથમ પ્રશ્ન, તમને પ્રથમ પ્રશ્ન આપ્યો છે -1 અને 0 વચ્ચે તમારે 5 સમય સંખ્યા શોધવાની છે। તો મેં તમને હમણાં જણાવ્યું કે સમય સંખ્યા એટલે અંશ અને છેદના સ્વરૂપમાં હોય। હવે અહીંયા તમને કોઈ છેદ આપેલ નથી, તો તમારે શું કરવાનો, એનો એક છેદ વિચારવાનો, એટલે કે લસા લેવાનો તમારે। તો આના છેદમાં તે કશું નથી, તો આપણે લસા 1 છેદમાં 1 હતું, તો લસા આપણે અહીંયા 10 લઈએ। બને તેટલી મોટી સંખ્યા લેવાની, છેદ જેટલો મોટો હોય એટલો તમે સરળતાથી વચ્ચે સમય સંખ્યા શોધી શકો। આપણે 5 સમય સંખ્યા લેવાની છે। આપણી પ્રથમ નંબર આપ્યો છે -1/10, છેદ 10 લાવો છે, માટે આપણે ઉપર અને નીચે 10 વડે ગુણીશું। 10 એકા 10 એટલે -10/10। બીજી સંખ્યા 0 છે, તો 0 ને પણ 10 વડે ગુણી અને ભાગીશું, તો જવાબ આવશે 0/10। તો હવે તમને બે સમય સંખ્યા મળી છે, -10/10 અને 0/10। તો તમે એની વચ્ચે 5 સમય સંખ્યા લખી શકો, -9/10, -8/10, -7/10, -6/10, -5/10, આગળ -4/10, -3/10, -2/10, -1/10 પણ લખી શકો, પણ આપણને અહીંયા માત્ર 5 જ સંખ્યા પૂછી છે એટલે આપણે 5 સમય સંખ્યા લખેલી છે। બીજો દાખલો છે, એની રકમ છે -2 અને -1। અહીંયા પણ છેદમાં કશું આપેલું નથી, તમારે છેદને 1 સમજવાનું અને લસા લેવાનો અગાઉ જણાવ્યા પ્રમાણે। તો ચાલો, અગાઉ આપણે કીધું હતું કે બને તેટલો મોટો રકમ લેવાની લસાની, તો આપણે લસા લઈએ છીએ 10। હવે તમારે -2 રકમ આપી છે, એના છેદમાં કશું નથી એટલે 1 સમજવાનું। -2 ને ઉપર અને નીચે 10 વડે ગુણતા જવાબ આવે -20/10। હવે બીજી સંખ્યા -1ના છેદમાં પણ કશું છેદ નથી આપ્યો એટલે આપણે એને 1 સમજવાનું, એને પણ આપણે 10 વડે ગુણતા ઉપર અને નીચે, તો જવાબ આવશે -10/10। તો હવે તમને આપેલી સમય સંખ્યા છે -20/10 અને -10/10। તો તમારે હવે આ બંને વચ્ચેને 5 સમય સંખ્યાઓ લખવાની છે, -20/10 અને -10/10। તો સમય સંખ્યા થશે -19/10, -18/10, કોઈ પણ 5 સમય સંખ્યા તમે લોકો લખી શકો છો। અને -10/10। ચાલો પ્રશ્ન 1નો ત્રીજો દાખલો રકમ છે -4/5 અને -2/3। તો હવે આ દાખલામાં તમને છેદ આપેલો છે, અગાઉના દાખલામાં છેદ નહોતો, તો આપણે લસાને મોટી સંખ્યા લેતા હતા। તો મેં તમને અગાઉ પણ જણાવ્યું છે કે તમે જ્યારે પણ લસા લો ત્યારે મોટી સંખ્યા લેજો। તો અહીંયા લસા આવે છે 15, બરાબર? તો આપણે 15ના ઘડિયાળમાં જેટલી મોટી સંખ્યા શક્ય હોય એટલી લઈ શકીએ, કે 15 દુ 30 અથવા 15 તરી 45। તો હું અહીંયા લસાને 15 લઉં છું, કેમ? કારણ કે મને મોટી જેટલી સંખ્યા, જેટલો મોટો છેદ મળશે એટલું સરળતાથી વચ્ચે સમય સંખ્યા શોધી શકીશ। તો ચાલો, મેં અહીંયા લસા 45 લીધો છે, એટલે હવે 5 ને મારે શેની વડે ગુણવા પડે? -4/5 છે, તો
છેદમાં 45 લાવવા હોય તો 5 ને 9 વડે ગુણવા પડે, તો ઉપર અને નીચે 9 વડે ગુણતા 9 ચોક 36 એટલે -36 ના છેદમાં 45. અને બીજી સંખ્યા છે -2 ના છેદમાં 3. અહીંયા પણ આપણે છેદમાં 45 લાવવા છે તો 3 ને શેની વડે ગુણવા પડે અને ભાગવા પડે, તો કે 15 વડે આપણે ઉપર અને નીચે ગુણીએ તો જવાબ આવશે -30 એના છેદમાં 45. તો આપણને હવે બે નવી સંખ્યા મળી છે, -36 ના છેદમાં 45 અને બીજી સમય સંખ્યા મળી છે -30 ના છેદમાં 45. તો હવે આપણી 5 સમય સંખ્યાઓ આની વચ્ચે લખવાની છે. તો તમે જોઈ શકો છો મેં છેદ મોટો લીધો, તો હવે હું સરળતાથી 5 સમય સંખ્યા લખી શકીશ. -35 ના છેદમાં 45, -34 ના છેદમાં 45, -33, -32 અને -31 ના છેદમાં 45. તો 1, 2, 3, 4 અને 5 સમય સંખ્યા તમને મળી ગયેલી છે. -30 ના છેદમાં 45 અને -36 ના છેદમાં 45 ની વચ્ચે 5 સમય સંખ્યા. ચોથો દાખલો જેની રકમ છે -1 ના છેદમાં 5 અને 2 ના છેદમાં 3. હવે જો આગળના દાખલામાં મેં તમને કીધું હતું કે 5 તરી 15 અને મોટી સંખ્યા લેવાની. કેમ? કારણ કે એ વખત આપણો અંશ મોટો હતો, અહીંયા અંશ નાનો છે. તો હું 15 લસા લઈને જોઈ જાઉં કે મને વચ્ચે 5 સમય સંખ્યા મળે છે કે નહીં. ચાલો, તો આપણે છેદમાં 15 લાવવું હોય તો 5 ને 3 વડે ગુણવું અને ભાગવું પડે તો સમય સંખ્યા મળશે નવી -3 ના છેદમાં 15. અને 2/3 બીજી સંખ્યા છે, એને 5 વડે ગુણીએ તો સમય સંખ્યા મળશે 10 ના છેદમાં 15. તો હવે નવી બે સમય સંખ્યા વચ્ચે આપણે 5 સમય સંખ્યા લખીએ. -3 ના છેદમાં 15, -2 ના છેદમાં 15, -1 ના છેદમાં 15, 0 ના છેદમાં 15, 1 ના છેદમાં 15 અને 2 ના છેદ. તમે કોઈ પણ 5 સમય સંખ્યા લખી શકો. ચાલો, પ્રશ્ન નંબર 2. પેટર્નમાં વધુ 4 સમય સંખ્યા લખો. તમને અહીંયા પેટર્ન આપેલી છે, તમારે આગળ બીજી 4 સમય સંખ્યા લખવાની છે. તમારે આ પ્રશ્નમાં શું કરવાનું, તમારે અંશનો ગુણિત અને છેદનો ગુણિત શોધવાનો છે. એટલે કે અંશ કયો ઘડ્યો છે અને છેદમાં કયો ઘડ્યો છે. તો તમે અહીંયા જોઈ શકો છો 3, 6, 9, 12. તો આ 3 ના ગુણિતો છે, જ્યારે છેદમાં 5 ના ગુણિતો છે. તો હવે તમારે પેટર્નને આગળ વધારવી હોય તો ઉપર 3 ના ગુણિતો લખવાના, એટલે કે 3 પંચા 15, નીચે પાયું પાયું 25. આવી રીતે તમારે 4 સમય સંખ્યા લખવાની છે. હવે 3 છંક 18, 3 5 છંક 30, 3 સિત્તા 21, 5 સિત્તા 35, 3 અઠ્ઠા 24 અને 5 અઠ્ઠા 40. તો આ રીતે તમે વધુ 4 સમય સંખ્યા લખી શકો. માત્ર તમારે કોના ઘડિયાની પેટર્ન આગળ વધારવાની છે તે શોધવાની રહેશે. બીજા પ્રશ્નમાં અંશમાં 1 ના ગુણિતો છે, જ્યારે છેદમાં 4 ના ગુણિતો છે. તો -4 એના છેદમાં 16, -5 4 પંચા 20, -6 4 છંક 24, -7 તો 4 સિત્તા 28. તો તમે આ રીતે જોઈ શકો છો કે વધુ 4 સમય સંખ્યાઓ તમને મળે છે. ત્રીજા દાખલામાં તમને થોડું કન્ફ્યુઝ કરવા માટે પ્રથમ ઉપર માઇનસ આપ્યું છે અને બીજામાં નીચે, બીજા પદમાં નીચે માઇનસ આપ્યું છે. પણ કન્ફ્યુઝ નહીં થવાનું, કારણ કે એક માઇનસ આપી એટલે એનો મતલબ એવું થાય કે આ ટર્મ નેગેટિવ જ છે, આ માઇનસ જ પદો છે. તમને અહીંયા પ્રથમ અંશમાં 1 ના ગુણિતો છે, જ્યારે છેદમાં 6 ના ગુણિતો છે. તમારે ઉપર 1 નો ઘડિયો આગળ વધારવાનો છે અને છેદમાં 6 નો ઘડિયો. તો 6 પંચા 30, 6 ના છેદમાં 36, 7 ના છેદમાં 42 અને માઇનસની સાઇન હોય ત્યાં માઇનસ મૂકવાનું ભૂલતા નહીં, અને 8 ના છેદમાં 48. તો આ રીતે તમે 4 સમય સંખ્યાઓ લખી શકો. છેલ્લા દાખલામાં તમને પ્રથમ અને દ્વિતીય પદ સમાન આપ્યા છે, પરંતુ પછીથી તમે જુઓ પેટર્નને તો ઉપર 2 ના ગુણિત છે અને નીચે
3 ગુણિત છે, તો ચાલો એને આગળ વધારીએ. તો કે 2 ના ઘડિયામાં 2 ચોક 8, 8 ના છેદમાં 3 ચોક 12. હવે 2 પંચા 10 અને 3 પંચા 15. સાઈન નેગેટિવ મૂકવાની ભૂલતા નહીં. 12, 3 છંક 18, સિત્તા 14, 2 સિત્તા 14 અને 3 સિત્તા 21. પ્રશ્ન નંબર 3, 4 સમય સંખ્યા લખો. તમારે હમણાં આપણે પ્રશ્ન 2 માં જોયું તે પ્રમાણે આગળ પેટર્ન વધારવાની છે. આગળ પેટર્ન વધારવા માટે તમારે અંશ અને છેદના ગુણિતોને આગળ વધારવાના રહેશે. તો અહીંયા અંશમાં 2 છે તો તમારે 2 ના ગુણિતો લખવાના, છેદમાં 7 છે તો 7 ના ગુણિતો. તો ચાલો પ્રથમ આવશે -4 ના છેદમાં 14. કેવી રીતે? તો કે 2 દુ 4, 7 દુ 14. એટલે ઘડિયો આગળ વધારવાનો છે. 2 તરી 6, 7 તરી 21, 2 ચોક 8, 7 ચોક 28. આ પ્રમાણે તમારે ઘડિયોને આગળ એના ગુણિતો લખવાના રહેશે. બીજો છે 5 ના છેદમાં -3. એટલે અંશમાં તમારે 5 ના ગુણિતો, છેદમાં તમારે 3 ના ગુણિતો. તો જવાબ આવશે 10 ના છેદમાં -6, 5 દુ 10, 3 દુ 6. આ રીતે તમારે 4 સમય સંખ્યા લખવાની કીધેલી છે. તો 20 ના છેદમાં 12, -12, નીચે માઇનસ સંખ્યા છે તો માઇનસની સાઈન મૂકવાની ભૂલાય નહીં. 25 ના છેદમાં 15. તમે આ રીતે પેટર્નને આગળ વધારી શકો. છેલ્લા પ્રશ્નમાં છે 4 ના છેદમાં 9. ઉપર 4 ના ગુણિતો, છેદમાં 9 ના ગુણિતો. તો 4 દુ 8, 9 દુ 18, 4 તરી 12, 9 તરી 27, ચોખ્ખું 16, 9 ચોક 36, 4 પંચા 20, 9 પંચા 45. પ્રશ્ન નંબર 4, સંખ્યા રેખા દોરો અને તેના પર સમય સંખ્યાનું નિરૂપણ કરો. તો ચાલો પ્રથમ સંખ્યા આપી છે 3 ના છેદમાં 4. તો તમારે અહીંયા સૌપ્રથમ એ જોવાનું કે આ ધન પૂર્ણાંક ધન સમય સંખ્યા છે કે ઋણ સમય સંખ્યા છે. તો અહીંયા ધન સમય સંખ્યા છે તો 0 થી જમણી બાજુ દોરવાની આવશે. તો છેદમાં 4 છે તો આપણે દરેકના છેદમાં 4 મૂકતા જવાનું. 0 ના છેદમાં 4, 1 ના છેદમાં 4, 2 ના છેદમાં 4, 3 ના છેદમાં 4 અને અહીંયા 1 એટલે કે 4 ના છેદમાં 4. તમે છેદ ઉડાડો તો જવાબ આવશે 1. તો આપણે 3 ના છેદમાં 4 આ રીતે આ જગ્યાએ આવશે. તો તમારે આ રીતે એની પર વર્તુળ કે સર્કલ દોરી દેવાનું રહેશે. બીજી સમય સંખ્યા ઋણ આપી છે તો તમારે 0 થી ડાબી બાજુ જવાનું રહેશે. જેમ મેં તમને કીધું કે દરેકના છેદમાં જે આપ્યો હોય એ અંક મૂકી દેવાનો. 0 ના છેદમાં 8, ડાબી બાજુ જોઈએ છે એટલે માઇનસ સંખ્યા, -1 ના છેદમાં 8, -2 ના છેદમાં 8, -3 ના છેદમાં 8, -4 ના છેદમાં 8, -5 ના છેદમાં 8, -6 ના છેદમાં 8, -7 ના છેદમાં 8 અને -1 એટલે કે -8 ના છેદમાં 8. છેદ ઉડાડો તો જવાબ આવે -1. આપણે સંખ્યા પર નિરૂપણ કરવાનું છે -5 ના છેદમાં 8. તો એની પર આ રીતે વર્તુળ કરી. ત્રીજો છે -7 ના છેદમાં 4. ફરીથી ઋણ સમય સંખ્યા આપી છે તો અગાઉ જણાવ્યા પ્રમાણે 0 થી તમારે ડાબી તરફ આવવાનું. તો મેં તમને જણાવ્યું કે જે છેદ આપ્યો હોય એ છેદ લેતા જવાનો તમારે. તો 0 ના છેદમાં 4, -1 ના છેદમાં 4, -2 ના છેદમાં 4, -3 ના છેદમાં 4, -4 ના છેદમાં 4. 4 4 ઉડી જાય એટલે અહીંયા આવશે -1. ત્યારબાદ આવશે -5 ના છેદમાં 4, -6 ના છેદમાં 4, -7 ના છેદમાં 4. તો આપણી સમય સંખ્યા મળી ગઈ -7 ના છેદમાં 4. એની પર આ રીતે વર્તુળ કરી દેવાનું. -2 એટલે કે -8 ના છેદમાં 4, 4 એકા 4, 4 દુ 8. આ પ્રમાણે સંખ્યા રેખા પર નિરૂપણ થશે. છેલ્લો દાખલો આપ્યો છે 7 ના છેદમાં 8. ધન સંખ્યા છે એટલે 0 થી આપણે જમણી તરફ જઈશું. છેદમાં 8 આપ્યો છે એટલે 0 ના છેદમાં 8, 1 ના છેદમાં 8, 2 ના છેદમાં 8, 3 ના છેદમાં 8, 4 ના છેદમાં 8, 5 ના છેદમાં 8, 6 ના છેદમાં 8, 7 ના છેદમાં 8 અને 1 એટલે કે 8 ના છેદમાં 8. છેદ ઉડે એટલે જવાબ 1 આવે. આપણે 7 ના છેદમાં 8 ને નિરૂપણ કરવાનું છે. તો આ રીતે વર્તુળ દ્વારા
દર્શાવીશું. પ્રશ્ન નંબર 5. તમારે પ્રશ્ન 5માં તમને પ્રશ્નમાં એવું જણાવેલું છે ચોપડીમાં, પુસ્તકમાં, કે તમને એક સંખ્યા રેખા આપેલી છે. સંખ્યા રેખા ઉપર કીધેલું છે તમને કે APQB એટલે કે A થી P, P થી Q અને Q થી B નું માપ સમાન છે. એ જ રીતે USRTમાં T થી RT નું માપ, SR નું માપ અને US નું માપ સમાન છે. જો એ સમાન હોય તો તમારે P, Q, R અને S ની સમય સંખ્યા લખવાની છે. તો ચાલો આપણને સમય સંખ્યા રેખા ઓલરેડી આપેલી જ છે, આપણે ખાલી માત્ર એનું સમય સંખ્યાનું નિરૂપણ કરવાનું છે. તો તમને A બરાબર 2 આપેલા છે. તમને અહીંયા A ની કિંમત 2 આપેલી છે. હવે તમારે સૌપ્રથમ છેદ શું લેવાનો સમય સંખ્યામાં એ કઈ રીતે નક્કી થશે? તો A થી B ની વચ્ચે તમને 3 ભાગ આપેલા છે. તમે જોઈ શકો છો, આ પ્રથમ ભાગ, દ્વિતીય ભાગ અને ત્રીજો ભાગ. તો તમારે છેદમાં સૌપ્રથમ 3 લેવાના. હવે 3 ની ઉપર અંશ શું લખો તો જવાબ 2 આવે? તો કે 6 લખો. તો 6 અને 3, 3 દૂ 6, આનો છેદ ઉડાડો તો જવાબ 2 મળે. એવી રીતે અહીંયા તમને B ની કિંમત 3 આપેલી છે, તો છેદમાં 3 લખવાનું છે, કારણ કે 3 ભાગ વચ્ચે આવેલા છે. તો હવે 3 ને શેની વડે ભાગો તો જવાબ 9 આવે. તો અંશમાં 3 આવે તો અંશમાં 9 લખવાનું, એટલે કે 3 એકા 3, 3 તરી 9. તો તમને A અને B ની કિંમતો મળી ગઈ અને આ એની સમય સંખ્યા છે. 6/3 અને 9/3. તો 6 પછીની સમય સંખ્યા કઈ આવે? 7/3 અને 8/3. માટે P ની સંખ્યા શું થશે? P ની સંખ્યા 7/3 સમય સંખ્યા અને Q ની સમય સંખ્યા થશે 8/3. આવી રીતે તમને R અને S ની સમય સંખ્યા શોધવાની છે. T ની કિંમત આપી છે તમને -1. ફરીથી તમારે ભાગ જોવાના. અહીંયા પ્રથમ ભાગ, દ્વિતીય ભાગ અને ત્રીજો ભાગ, એટલે છેદમાં તમારે 3 લેવાના. 3 ને 3 વડે છેદ ઉડાડો તો જવાબ -1 આવે. એટલે અંશમાં પણ તમારે -3 લેવા પડશે. અને એવી રીતે U ની કિંમત -2 આપી છે, તો છેદમાં તો 3 જ લેવાના છે, તો અંશમાં તમે લેશો -6. તો 3 દૂ 6 થાય, એટલે તમને -2 મળી જાય. તો -3 પછીની સમય સંખ્યા કઈ આવે? તો કે -4/3 અને ત્યારબાદ -5/3. માટે S ની કિંમત શું થશે? -5/3 અને R ની કિંમત થશે -4/3. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો સ્વાધ્યાય 8.1 નો પાર્ટ 1 હતો, જેમાં પ્રશ્ન નંબર 1 થી 5 નું સોલ્યુશન આપ્યું છે. જો તમારે આવી રીતે સ્વાધ્યાયના આગળના દાખલાનું સોલ્યુશન જોઈતું હોય, એટલે કે પ્રશ્ન નંબર 6 થી 10 નું સોલ્યુશન જોઈતું હોય, તો પાર્ટ 2 માટે અવશ્ય કમેન્ટ કરજો મારી ચેનલને. Don't forget to like, comment and subscribe. Thanks for watching.